ઘોર કલયુગ આવી ગયું છે. આપણે એવું વિચારીએ ને કે નાના ભાઈ બહેન છે, હજુ એમને કંઈ ખબર જ નહીં પડતી. તો આવો જ એક કિસ્સો છે જે હરિયાણામાં બન્યો છે. જો આપણે એમની વાત કરીએ ને, તો જે બે સગા ભાઈ બહેન છે, છોકરી માત્ર 9 વર્ષની છે અને છોકરો 11 વર્ષનો છે. અને જે છોકરી છે 9 વર્ષની, એ એના સગા ભાઈથી પ્રેગ્નેન્ટ છે. અને મા બાપ તો જુઓ, જેમને કંઈ મતલબ કહેવાય ને કે છોકરાઓ પ્રત્યે ધ્યાન જ નથી. છોકરીને 7 મહિના જતા રહે છે પ્રેગ્નન્સીના, અને એના મા બાપને ખબર જ નથી. જ્યારે ખબર પડે છે તો મા બાપ એ છોકરીને પોલીસ સ્ટેશન છોડી આવે છે કે હવે અમારે કંઈ નહીં જોવાનું, તમે તમારી રીતે જોઈ લો. પોલીસો દ્વારા ઘણી બધી શોધખોળ થાય છે, પૂછપરછ થાય છે, અને પછી લાસ્ટમાં ખબર પડે છે કે છોકરી પ્રેગ્નેન્ટ છે તો એનો બાપ એનો સગો ભાઈ છે. મા બાપ છે ને ત્યાં જો અટક્યા નથી, એ છોકરીને સપોર્ટ કરવાના બદલે એમના છોકરાને બચાવવામાં લાગી જાય છે કે મારા છોકરાને કંઈ ના થાય, એને જેલ ના થાય, એને પોલીસ પકડી ના લઈ જાય. તો છોકરીનો શું વાંક છે? હું એમ નહીં કહેતી કે વાંક ખાલી છોકરીનો હતો કે છોકરાનો હતો, એના ભાઈનો, પણ વાંક છે એના માતા પિતાનો. જે માતા પિતાએ એમના બાળકોને શું સાચું છે, શું ખોટું છે, એને પૂરતી સમજણ ના આપી. એ એમના કામમાં લાગી રહ્યા, બાળકો ઉપર ધ્યાન નહીં આપ્યું, ત્યારે જ આ પ્રોબ્લેમ થઈ હોય, ત્યારે જ આ ઘટના બની હોય. એ 11 વર્ષનો બાળક પણ કાયદા મુજબ જવાબદાર નથી, પણ આ સંપૂર્ણ રીતે મા બાપની લાપરવાહી છે. એમની સમજણ બાળકોને પૂરી નથી આપી. નિષ્ફળતામાં મા બાપની છે. અને એ મા બાપ આજે છોકરીને મૂકીને જતા રહ્યા છે, તે જવાબદારીથી ભાગી ગયા છે. એમને મા બાપ ના કહી શકાય, પણ જવાબદારથી ભાગનાર કહેવાય. અને એક સમાજ માટે કેવું છે કે આ જે ઘટના બની છે અને એના ઉપર લોકો ગોસિપ કરી રહ્યા છે, એના ઉપર રીલો બનાવી રહ્યા છે, તો આ બહુ શરમજનક વાત છે. આપણે આના ઉપર ગોસિપ નહીં પણ એક્શન લેવું જોઈએ. જય માતાજી.